વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 10 ખનિજ કોલસો અને ખનિજ તેલ વિશે અભ્યાસ કરીશું। આ પ્રકરણમાં આવતા અગત્યના મુદ્દા જોઈએ। સૌથી પહેલા પ્રસ્તાવના, ખનિજ કોલસો અને તેના પ્રકાર વિશે માહિતી મેળવીશું ખનિજ કોલસોમાં। ત્યારબાદ એમાં રહેલા ઘટકોનો અભ્યાસ કરીશું ખનિજ કોલસાના વિચ્છેદક નિસ્યંદનમાં। ખડકોમાંથી મળતા તેલ વિશેનો અભ્યાસ પેટ્રોલિયમમાં કરીશું। પેટ્રોલિયમમાં રહેલા ઘટકો પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં જોઈશું। ત્યારબાદ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, આમ હાઇડ્રોકાર્બનના પ્રકાર। ત્યારબાદ હાઇડ્રોકાર્બનમાં મુખ્ય જે ઘટક છે મિથેન, ઇથીન, ઇથાઇન વગેરેનો અભ્યાસ આ પ્રકરણમાં આપણે કરીશું। તો હવે જોઈએ પ્રસ્તાવના, જેમાં ખનિજ કોલસા વિશે અને ખનિજ તેલ વિશે આપણે થોડી માહિતી પ્રાપ્ત કરીશું। વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પરના જે ખડકો છે એ ખનિજોના બનેલા છે અને ખનિજોના મૂળ તત્વ રૂપે સોનું, તાંબુ અને ચાંદી જેવી ધાતુઓ મળે છે અને ખનિજો બે કે તેથી વધુ તત્વોના સંયોજન હોય છે। ઐતિહાસિક કાળમાં પૃથ્વીના પેટાળમાં જીવંત પ્રાણીઓ અને વનસ્પતિના અવશેષોમાંથી ખનિજ કોલસો અને પેટ્રોલિયમ બનેલા છે। એટલે કે પૃથ્વીના પેટાળમાં મૃત જે સજીવોના મૃતદેહો દટાતા ગયા, વનસ્પતિ વગેરે દટાતા ગયા, તેમનું ખૂબ જ હવાની ગેરહાજરીમાં વિઘટન થઈને એમાંથી ખનિજ કોલસો અને પેટ્રોલિયમ જેવા પદાર્થો બનેલા છે। કુદરત દ્વારા પ્રાપ્ત થયેલી આ અગત્યની ખનિજ સંપત્તિ છે। ખનિજ કોલસો અને પેટ્રોલિયમ અગત્યના ઉર્જા સ્ત્રોત છે। તો આવો આપણે આ ખનિજ કોલસા અને ખનિજ તેલ વિશે માહિતી મેળવીએ। સૌ પ્રથમ જે ખડકો છે એ ખડકો ખનિજોના બનેલા હોય છે અને તેમાં સોનું, તાંબુ વગેરે જેવી ધાતુઓ હોય છે। કેટલીક સંયોજન સ્વરૂપે મળે છે તો કેટલીક મુક્ત સ્વરૂપે મળી આવે છે અને મોટા ભાગે બે કે તેથી વધુ તત્વોના સંયોજન સ્વરૂપે જ હોય છે। પ્રાચીન કાળમાં એટલે કે પ્રાગ ઐતિહાસિક કાળમાં જે પ્રાણીઓ અને વનસ્પતિના મૃતદેહો દટાયા તેમાંથી આ ખનિજોનું નિર્માણ થયું હોય એવું માનવામાં આવે છે। કુદરતે આપણને આપેલી અથવા કુદરત દ્વારા પ્રાપ્ત થયેલી અગત્યની ખનિજ સંપત્તિ એટલે કે ખનિજ કોલસો અને પેટ્રોલિયમ છે। આ ઉપરાંત કુદરતી વાયુઓ પણ પૃથ્વીના પેટાળમાં મળી આવે છે। આ ખનિજ કોલસો અને પેટ્રોલિયમ એ મહત્વના અગત્યના ઉર્જા સ્ત્રોત છે। ખનિજ કોલસો એ કાળા ખડક જેવો પદાર્થ છે જે ઔદ્યોગિક ક્ષેત્રે સ્ટીલ ઉદ્યોગ, થર્મલ પાવર સ્ટેશન, પોલાદના ઉત્પાદન અને ધાતુના નિષ્કર્ષણમાં ખૂબ જ ઉપયોગી છે। પુરાણ કાળથી જાણીતા પેટ્રોલિયમ અને ખનિજ તેલમાં જલ્દીથી ઉડી જાય તેવા પ્રવાહીઓથી માંડીને ચીકણા, કાળા અને અર્ધપ્રવાહી તથા મીણ જેવા પોચા પદાર્થો, ઘટ પદાર્થો પણ રહેલા છે। પેટ્રોલિયમ વિશિષ્ટ વાસયુક્ત કાળો, ઘટ, સ્નિગ્ધ, તેલી પ્રવાહી પદાર્થ છે। તે ઘણા બધા સંયોજનોનું મિશ્રણ છે। ખનિજ તેલ મુખ્યત્વે કાર્બન અને હાઇડ્રોજનના બનેલા હાઇડ્રોકાર્બન પદાર્થોનું મિશ્રણ છે અને પેટ્રોલિયમમાં નાઇટ્રોજન, સલ્ફર, થોડા પ્રમાણમાં ઓક્સિજન યુક્ત પદાર્થો હાજર હોય છે। ખનિજ તેલનું સંઘટન તે જે જગ્યાએથી નીકળતું હોય તેના પર આધાર રાખે છે, જેથી કરીને જુદા જુદા સ્થળોએથી મળતું જે ખનિજ તેલ હોય છે એ જુદા જુદા પ્રકારનું હોય છે। કોઈ એક ખનિજ તેલની અંદર એક ઘટક વધારે પ્રમાણમાં હોય તો બીજો ઘટક ઓછા પ્રમાણમાં હોય, એ પ્રમાણે એ ખનિજ તેલ જુદા જુદા પ્રકારના હોય છે। પેટ્રોલિયમ વાયુઓ ગેસોલિન, ડીઝલ, કેરોસીન, ઊંજણ તેલ, આસ્ફાલ્ટ વગેરે અગત્યના જે સામાન્ય ઉપયોગી ઘટક પદાર્થો છે એ આપણને પેટ્રોલિયમમાંથી મળે છે અને એનો ઉપયોગ બળતણ તરીકે, ઊંજણ તરીકે વિવિધ જગ્યાએ થાય છે। એલપીજી, જેને આપણે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, પ્રવાહીકૃત પેટ્રોલિયમ ગેસ અને કેરોસીનનો ઉપયોગ ઘરગથ્થુ વપરાશમાં, રસોઈ બનાવવા, બળતણ તરીકે, ફાનસમાં, ગીઝરમાં અને પેટ્રોમેક્સમાં પ્રકાશ મેળવવા માટે તેમજ મોટર ગાડી, ડીઝલ એન્જિન વગેરે વાહનોમાં બળતણ તરીકે ઉપયોગ થાય છે। ડીઝલનો ઉપયોગ વાહનો વગેરેમાં એન્જિનમાં બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે। આસ્ફાલ્ટનો ઉપયોગ રસ્તા બનાવવા માટે કરવામાં આવે છે। ખનિજ કોલસો અને પેટ્રોલિયમ આધુનિક યુગની પાયાની જરૂરિયાત છે, કારણ કે એમાંથી કાર્બન અને હાઇડ્રોકાર્બન સંયોજનો સૌથી વધુ માત્રામાં મળે છે।
હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી કાર્બન મેળવી શકાય અથવા ખનિજ કોલસામાંથી પણ કાર્બન મેળવી શકાય છે. તો કાર્બન અને હાઇડ્રોકાર્બન સંયોજનો સૌથી વધારે પ્રમાણમાં ખનિજ કોલસા અને પેટ્રોલિયમમાંથી મળી આવે છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે ખનિજ કોલસા અને ખનિજ તેલ વિશે માહિતી મેળવી. હવે ખનિજ કોલસાના પ્રકાર વિશે આપણે માહિતી મેળવીશું. ખનિજ કોલસો વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષો અને ઘટકોના દહનથી પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થાય છે. પૃથ્વીના પેટાળમાં વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષો કરોડો વર્ષ પહેલા દટાયેલા અને સંગ્રહાયેલા રહ્યા. પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંચા દબાણે અને તાપમાને વનસ્પતિ અને એના ઘટકો જે દબાયેલા હતા એની રાસાયણિક પ્રક્રિયાને અંતે મોટા પ્રમાણમાં વિઘટન થઈને તેનું ખનિજ કોલસામાં રૂપાંતર થાય છે. અને આ પ્રકારના ખનિજ કોલસાને જેમાં પ્રાણીઓના અવશેષ પૃથ્વીના પેટાળમાં દટાઈને એમનું વિઘટન થઈને એમાંથી ખનિજ કોલસો પ્રાપ્ત થાય છે. એ અવશેષોમાંથી મળતા હોવાથી તેમને અશ્મિ બળતણ પણ કહેવામાં આવે છે. ખનિજ કોલસો એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. ખરેખર એનું નિર્માણ શક્ય છે, પરંતુ એ બનવા માટે કરોડો વર્ષ લાગે છે. તેથી જે જથ્થો છે એ એકવાર ખલાસ થઈ ગયા પછી એને પુનઃ બનતા કરોડો વર્ષ લાગે છે. તેથી એને આપણે એમ કહી શકીએ કે એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. વિશ્વમાં ખનિજ કોલસો મુખ્યત્વે ચીન, અમેરિકા, યુકે, જર્મની, પોલેન્ડ અને ભારતમાંથી મળી આવે છે. અને ભારતમાં ખનિજ કોલસો ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં મળી આવે છે. આ ઉપરાંત આપણા ગુજરાતના સૌરાષ્ટ્રમાં થાનગઢની આસપાસના વિસ્તારમાં અને કચ્છમાં સલ્ફરયુક્ત નિમ્ન કક્ષાનો અથવા નિમ્ન પ્રકારનો ખનિજ કોલસો મળી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે ખનિજ કોલસો ક્યાંથી મળી આવે છે, વિશ્વના દેશોમાં ખનિજ કોલસો એટલે શું એની માહિતી મેળવી.